અમદાવાદમાં ગુરુવારે ખાબકેલા આશરે 19 ઇંચ વરસાદ બાદ બોપલ, શેલા, શીલજ, આંબલી અને ગોધાવી સહિતના વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ પાણી ઓસર્યા નથી. અનેક સોસાયટીઓમાં ઘૂંટણથી લઈને 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાતા લોકો 2 દિવસથી ઘરોમાં પુરાયેલા છે. બોપલ વિસ્તાર જાણે ટાપુમાં ફેરવાઈ ગયો છે અને 2 દિવસથી નેટ સેવા પણ બંધ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે આશરે 19 ઇંચ વરસાદ ખાબક્યા બાદ શુક્રવારે પણ સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો અને આજે શનિવારે ત્રીજા દિવસે પણ ઝરમર વરસાદ ચાલુ રહેતા બોપલ, શેલા, શીલજ, આંબલી અને ગોધાવી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. બોપલની અનેક સોસાયટીઓમાં આજે પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે, જ્યારે આંબલીથી ગોધાવી સુધીના વિસ્તારોમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના ભરાવાથી લોકો 2 દિવસથી ઘરોમાં પુરાયેલા છે અને વાહન ચાલકો પણ પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા હતા. ભયજનક રસ્તાઓ ઉપર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરિકેડ મૂકીને અવરજવર બંધ કરવામાં આવ્યું છે. બોપલ જાણે ટાપુમાં ફેરવાઈ ગયું હોય અને 2 દિવસથી નેટ સેવા પણ બંધ હોવાના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગંભીર સ્થિતિને પગલે ઇન્ડિયન આર્મીના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી અનંત ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢ્યા હતા. કુલ 126 સોસાયટી અને 148 સ્થળે પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા 52 સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરાયો છે. કમિશનરે બોપલમાંથી પાણી ક્યારે ઉતરશે તે નક્કી નહીં હોવાનું જણાવ્યું હતું. વરસાદ અને ભારે પવનને કારણે છેલ્લા 2 દિવસમાં 129 થી વધુ ઝાડ પડ્યા હતા, તેમજ વૃક્ષોની ડાળીઓ તૂટવાની ફરિયાદો પણ નોંધાઈ હતી. હું કેતન જોશી બોપલમાં રહું છું. આજે તારીખ 25 થઈ ગઈ, સવારના 9:30 વાગ્યા છે. અત્યાર સુધી તમે જુઓ તો મારી પાછળ તમને પાણી દેખાય છે. બોપલમાં હજી સુધી પાણી ઓસર્યા નથી. સત્તાધીશો એમ કહે છે કે વરસાદ હોય તો કામ સિવાય બહાર નીકળો નહીં, પણ ટેક્સ લેતી ગવર્મેન્ટ એવું કેમ નથી કહેતી કે તમે બિંદાસ નીકળો, ક્યાંય તમને પાણી અટકાવશે નહીં. આજે કોઈ પણ એરિયામાં જાઓ તો જ્યાં 20 કરોડ 25 કરોડ રૂપિયાના બંગલા છે ત્યાં લોકો જાય છે, પણ જે નાની નાની સોસાયટીઓ છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે ત્યાં કોઈ પણ મીડિયાવાળા કે કોઈ પણ નેતાઓ ફરકતા નથી. આજે 25 તારીખ હોવા છતાં પાણી ઓસર્યા નથી. ઢીચણ સુધીના પાણી છે. 10 કરોડ 15 કરોડના બંગલાવાળાને 10,000 15,000નું નુકસાન એ નુકસાન ના કહેવાય, પણ જે 20 લાખ 25 લાખના મકાનોમાં રહે છે કે જે ભાડાના મકાનોમાં રહે છે, રોડનું લાઈને ખાય છે, એ લોકો માટે આ નુકસાન વધારે પડતું કહેવાય. તો સરકારે ધ્યાન રાખી અને અહીંયા પાણીનો નિકાલ થાય એની પહેલાં સગવડ કરવી જોઈએ. અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ.